નોકરી મૂકી દીધી ને કીધું હાલો રાજકારણમાં આવે કે જનતાના આશીર્વાદથી હું અહીંયા પહોંચ્યો. પણ મેં એને નજીકથી જોયા, આમાં કાંઈ નથી. ખબર નહીં કેમ જનતા એને મત આપે છે. એક કોઈ પણ ભાજપના નેતાને લ્યો, આજે રાજકોટના મંચ ઉપરથી ચેલેન્જ મારું, રાજકોટના કોઈ પણ ભાજપનો નેતા મોદી અને અમિત શાહનું નામ લીધા વગર, ભાજપનું નામ લીધા વગર 35 મિનિટ સુધી સમાજને લગતા કોઈ પણ વિષય ઉપર 35 મિનિટ એક ધારું ભાષણ કરી બતાવો, માનું કે નેતા દમદાર છે. વચ્ચે ભાજપ શબ્દ નો આવવો જોઈએ, મોદી નો આવવો જોઈએ, અમિત શાહ નો આવવો જોઈએ, સરકાર નો આવવો જોઈએ. આટલા શબ્દ વગર જનતાની કોઈ પણ સમસ્યા ઉપર ભાજપનો એક ધારાસભ્ય, સાંસદ સભ્ય 35 મિનિટ તો બોલે. 35 મિનિટ વાત કરવાની જેની ક્ષમતા નથી, 35 વર્ષથી સરકાર ચલાવે છે. વિચાર કરો દોસ્તો. હું તમને શું કહું, હું તો નાનો માણસ છું, પણ હું અહીંયા રાજકારણમાં આવ્યો હું કામ? મને એમ થયું કે આપણી જેવા નાના માણસનો હાથ પકડવા વાળું કોઈ અહીંયા નથી. આખું સરકારી તંત્ર, આખી સરકાર, આખા નેતાઓ, પાર્ટીઓ, બધા જ લોકો પોતાની દુનિયામાં મજા કરે છે. અને જનતાનો સવારથી સાંજ કેમ પડે છે, કેવી મજૂરી કરે છે, કેવી વેઠ ઉતારે છે, એ કોઈ જોવા જાણવા તૈયાર નથી. આ બધી દુકાનો અહીંયા રહી, આખો દિવસ 2-2 કિલો ધૂળ ઝાપટે, તેથી મહિને 5,000 રૂપિયાનો વકરો વધતો હશે. પણ તોય સરકારી તંત્રમાં શરમ નથી. હમણાં દિવાળી આવશે એટલે કોર્પોરેશન, પોલીસ, મામલતદાર બધા બોનસ માંગશે. ઉઘરાણા ચાલુ કરશે તમામ જગ્યાએથી. નાના મોટા સેમ્પલના નામે તોડ કરશે, ઉઘરાણા કરશે. કોઈ રોકવા, મારી વાત સાચી છે ખોટી છે? કઈ બોલ્યા નહીં. આગળ વાળા આ બોલાય, ઉભા છે હજુ કઈ બોલાય નહીં. ભાઈ સાચી વાત છે ખોટી વાત છે? રાજકોટમાં તો હમણાં હું ગૂગલમાં આવ્યો, પેલા શાપરથી આમ આવતો તો ગૂગલમાં નકશો નાખેલો, મારે સોરઠિયા વાળી જવું હતું, તો ગૂગલમાં લખાઈને આવ્યું કે અહીંયા તોડ થાય છે. એ લોકેશન ક્યાંનું હતું? આજીડેમ ચોકડી. હા, કે અહીંયા તોડ થાય છે. ગૂગલમાં એવું લખાઈને આવ્યું. તમે વિચાર કરો, દુનિયા આખીને ખબર પડી ગઈ કે અહીંયા તોડ થાય છે, તો આ ભાજપના નેતાને હજુ ખબર નથી ક્યાં તોડ થાય છે. દોસ્તો, પણ વાત એ નથી કે સમસ્યા કેટલી છે. દોસ્તો ધ્યાનથી સાંભળજો કે વાત એ નથી કે સમસ્યા કેટલી છે. રોડ તૂટલો છે એ સમસ્યા નથી, સરકારી શાળા નથી એ સમસ્યા નથી, પ્રશ્ન એ નથી કે દવાખાના નથી, પ્રશ્ન એ નથી કે દવાખાનામાં ડોક્ટર નથી, પ્રશ્ન એ નથી કે સરકારી બસો નથી, પ્રશ્ન એ નથી ભરતી થતી નથી, પ્રશ્ન એ નથી ખારા રોડ બનતા નથી, પ્રશ્ન એ નથી કે ટ્રાફિકનું સોલ્યુશન નથી, પ્રશ્ન એ નથી કે પાણી ભરાઈ જાય છે. પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્નો હોવા છતાંય કોઈ બોલવા વાળો નેતા કેમ નથી આખા રાજકોટમાં? એ મોટો પ્રશ્ન છે. એ મોટો પ્રશ્ન છે કે કેમ નથી બોલતા. અને બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે. હું બોલે એની ટિકિટ કપાઈ જાય છે. એમની ટિકિટના ડરના કારણે એ લોકો આપણા માટે બોલતા નથી. છતાંય દોસ્તો આપણે શા માટે એમની પાછળ ઉભા છીએ? હું તો તમને હાથ જોડવા આવ્યો છું. એક તક અમને આપો. અમે તો અમારી જે કાંઈ આવડત છે એ જનતા સામે મૂકી દીધી છે. અમારી આખી ટીમની આવડત. ના આવી જાવ ભાઈ. મોરબીમાં તમને પ્રશ્ન પૂછો છો, ઈશુદાન ગઢવીની સભા જયારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ તમારી પ્રશ્ન પૂછતો હતો તમને, ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણ, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી. બીજું કઈ કહેવા જોઈએ કહેજો. તમારું નામ ને ગામ ને કયું, બધાને ખબર પડે કોને પૂછ્યું. ભાઈ મારું નામ કાંદલભાઈ ઉર્ફે સુભાષ આયર, ગામ મારું બગદડિયા, તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હું સેવા જ કરું છું, ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક. હા, સેવા જ કરવી છે ને આપણે. સેવા જ કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કાલથી રાજકોટ થી કુવાડવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ, હું આવ્યો છું, તમે આવ્યો.